રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ ઉપર પણ સતત નજર રાખવામાં આવી રહ્યું છે। ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી સેન્ટર સતત નજર રાખી રહ્યું છે। વરસાદની સ્થિતિને લઈને સતત નજર રાખવામાં આવી રહી છે। રાજ્યભરમાં જે પ્રમાણે વરસાદની પરિસ્થિતિ છે તેને જોતા ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી સેન્ટરથી સતત નજર રાખવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાય છે। સોનલ, વરસાદને લઈને સતત નજર રાખવામાં આવી રહી છે ગાંધીનગરથી, શું વધુ માહિતી? જી, મહત્વનું છે કે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા સતત જે વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં અને ખાસ કરીને જે ડેમની પરિસ્થિતિ છે, પીવાના પાણીની જે પરિસ્થિતિ છે, તમામ બાબતો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે। સવારે 10 વાગ્યા દરમિયાન ચીખલીમાં સૌથી વધુ 204 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન અનેક તાલુકાઓમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। ચીખલીની જો વાત કરીએ તો માત્ર 2 કલાકમાં જ આ 204 મિલીમીટરનો વરસાદ જે છે તે વરસી ગયો છે। વલસાડની વાત કરીએ તો 4 કલાકમાં 175 મિલીમીટર અને ગણદેવીમાં 169 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે। ડાંગના આહવામાં પણ દર વર્ષે વરસાદ થતો હોય છે, જંગલ વિસ્તાર છે, અને આહવાની વાત કરીએ તો 4 કલાકમાં 128 મિલીમીટર અને ડોલવણમાં 111 મિલીમીટર વરસાદ જે છે તે થઈ ચૂક્યો છે। ડાંગનું જે વઘઈ છે ત્યાં પણ 107 મિલીમીટર વરસાદ માત્ર 4 કલાકમાં નોંધાયો છે। આ પ્રમાણે વાત કરીએ તો રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ આજે સવારથી જ શરૂ કરી દીધી છે। છેલ્લા 2-3 દિવસથી આમ તો વરસાદ વરસી રહ્યો છે, પણ ગાંધીનગર અને અમદાવાદની વાત કરીએ તો હજુ અમદાવાદીઓને રાહતની રાહ છે અને સાથે સાથે જ ગાંધીનગરમાં પણ જો વરસાદ ઠંડક થાય એ હદ સુધી આવ્યો નથી। ગાંધીનગર અને અમદાવાદ જે છે તે હજુ પણ વરસાદની ધમાકેદાર બેટિંગની રાહ જોઈ રહ્યા છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।